બોલ તારા ફોન આવતા હતા હું નાવા બેઠો તો ભાઈ એટલે અને હોબર મારી વાત ધમ સમજ્યા લ્યા તારા જેવું નહીં અને હોબર મારી વાત સીટ થોડી આપણી ખાલી રાખજો હું છે તાણે ફટાઈને આપણી એન્ટ્રી થાય એટલે હા વાંધો નહીં હું તને ફોન કરું પણ થોડી વાર હોબર શું કીધું હો હા બોલો હું કર્યું બસ આ તો મીટિંગ છે ને બપોરે મીટિંગ છે અમારે એટલે ફોન આવ્યો હતી કે મીટિંગમાં મેં કહો દો ને આપણે મીટિંગ કરી લેવું એને ઓહો સાને પરી જેવી લાગે છે ને કોના જોડે વાત કરતા હતા ફોનમાં ધંધા આપણો ઓફિસ થી ફોન આવ્યો તો મારા હા એટલે એમ કે તમે કેટલા વાગે નીકળો છો મેં કીધું બસ હવે નીકળું થોડી વાર માં તો કેમ હું હોબળો હું જઉં છું તો તમે ધ્યાન રાખજો હરખી રીતે ફટાફટ જમી લેજો અને આવી રીતે લેટ ના ઘેર આવતા વહેલા ઘેર આવી જજો શું કીધું મેં તમને આમાં તારે લોબન નું હગું હતું જો મારે ટાઈમ નતો ને હું વળી ઓટો મારવાનો હતો કોઈ જરૂર નહીં મારા બાપાના કાકાની છોકરાની છોકરીનું એનું લગન છે તે હું ઈમો જઉં છું કશ્મીર ના પાડી પણ તને તમે નાની પાડી પણ તમને એકવાર ફરીથી કેવું જરૂરી છે કારણ કે આ બુદ્ધિમાં છે ને કોક વધારે પકતું નહીં એટલે અને હોભર તું મારી વાત બોલો હું કહેતી હતી કેટલી સરસ લાગીશ તું સરસ તો લાગુ છું પણ કોક દેખાય છે તમને કોક સેમ સીડીઓ વળી દેખું ના કેટલું મોટું ઓ રાખવાની ને સીડીઓ બીડીઓ તો ખાઈ અરે જાય હું કીડીઓની વાત કરો છો આ એટલો મોટો હાર પહેર્યો છે તમને નહીં દેખાતો આ હાર સેવો મેનો ટોણો થાય છે હે હાર દેખાય છે પણ હું નહીં લાંબુ દેખાતો છે ને હું લાંબુ છે કે મંગળસૂત્ર વગર હું આવી રીતે જઉં છું સારું લાગે છે એક હોનાનું મંગળસૂત્ર કરાવી આપો કે તમે પણ પેલું થોડું રિયલ નકલી જેવું થોડું નકલી નહીં તમે આટલું સારું કમાવો છો ને હું કેમ નકલી પહેરું બકા ધંધો છે આપણે કમાઈ તે સારું રહેવા દો મારો કોઈ પણ રિહાઈ 40-50,000 મહિના કે 60,000 કમામાં 70 થઈ જાય તો શું ધંધા ઉપર ડિપેન્ડ છે ગમે તે હોય તમે મારી વાત સાંભળો 3 દિવસ પછી તમે મને લેવા આવો ને ત્યારે મારું સોનાનું મંગળસૂત્ર જોડે લેતા આવજો હું કીધું મેં તમને ખબર તું પછી શાંતિથી લાવીએ છું તાવડ છે હા હા હું જઉં હેડો કેટલી વાર બેટા બાપુજી કેટલી વાર તૈયાર થઈ ગઈ જય શ્રી કૃષ્ણ રોમ જમાઈ, શાંતિ કા બેટા શાંતિ કા હું તો કીધું તારા કીધું હાલ્લો પહેરે ને ડ્રેસ બદલે ને એમાં તો બાપુજી કેટલી વાર જબી થા હું હાડી પહેરે કેમ વાતો કરો છો નહીં પણ મારા મને કેવું કે બેટા તારા વાર થા એટલે હું કીધું ચાલો પણ તું તો કમ્પ્લીટ તૈયાર થઈ પ્રસંગમાં જઈ બોલો હું આને જોવા આવ્યો અને આપણા વાતચીત થઈ હતી બોલો કશું કમી છે જિંદગીમાં ભગવાનને ગણવું શું કાલ્યું છે ધંધા અને પોણી ચિંતા નહીં અમને તો મસ્ત હારું અમાર બિઝનેસ છે બાપુજી તમને ખબર છે કે આમ શહેરો સિટીમાં અમારું નામ છે હું કેવું કહેજો તમે ના, ના, વાત સાચી. અને હોભળો મારી વાત એકય મંદિર મને ના ઓળખતું હોય એવું બને જ ના કેમ મંદિર એટલે સમય મંદિર કઈ ગોમ એવું ના હોય કે મન ના ઓળખતું હોય એટલે પણ મંદિર નું કોઈ અમુક ટાઈમ કીટો બીટો હાલવાની હોય આપણે હા બહુ અમે તો બાપુજી અમે તો બહુ આપીએ છીએ બહુ આપીએ છીએ હા એ તો પૂછો જો જમાઈ જેવું છે આપણે કમાતા હોય 5 રૂપિયા કમાતા હોય ને તો 2 રૂપિયાનું તો તમારે દોન કરવું જ પડે બધું ઘેર ભેગું કરવા જઈએ ને તો મેળ આવે ને 2 રૂપિયાનું દોન કરો ને તો તમને ભગવાનના આશીર્વાદ મળે અને પુણ્ય મળે અને બાપુજી આપણે હું નાની હતી ત્યારે તમે કેટલું બધું દોન કરાવતા હતા યાદ છે કે તમને મારી સોડીએ દોન કરતી નેની હતી એટલે હું એ- પણ હોભળો કે ગમે તે મંદિર હોય ને પણ કદી એવું ને ફટ લઈને હા, એ દરેક વાત મંદિરમાં સાચી. તમારી ચર્ચા નહીં સાચું કહેજો પણ બધા ચર્ચા. તમે આયા હોત તો મારા સેટ થયું આજે મીટિંગ છે બપોરે એટલા લોચા પડશે મેં કીધું, અરે એનો કશો વાંધો નહીં અમે બાપુજી હું આવી છું બધું ના આવી એને છું અમે ચિંતા જેવું નહીં કારણ કે મારે હે ને બૂંદ બનાયેલી છે બરોબર એટલે ચિંતા જેવું નહીં એટલે અમાર ભારતીય આવે એટલે ચિંતા નહીં તમારી તમે મીટિંગ બધી તમે જોઈ લેજો ને હરખી રીતે 5 સ્ટાર 7 સ્ટાર માં જે ખાવું હોય હરખી રીતે બધું ખાઈ લેડો લેજો ખાઈ જમાઈ ને કહી હો ખાઈ લો, આવજો ખાઈ લો. લેડ બેટા હેડો હારું, હા, સમજો, હો. એ હા લેડો જી હેડો આઈ લવ યુ લા હેડો અમે ધંધા નીકળવા દે હેડ મને તાણે ચાર જો હોય નો એક વેળા પૂરી થઈ જાય થઈ ગયું કા ના ના મોઢું નહીં થઈ આને કોઈ દેખાતું કેમ નહીં ભયા બેટા મજનુ મજનુ ભયા અરે મમ્મા આવો મારો- તૈયાર થતો તો મારો ભોણો બોડીગાર્ડ છે હો કમ્પ્લીટ હું તમારી લેવાની વાર જોઉં તમે આવો તો પેલા શું છે ખબર છે તો કોઈ પ્રોગ્રામ છે બરાબર ને ત્યાં ભીડ ને બધું મજા ના આવે ના કરો કે જમવાનું તૈયાર કરી નાખીએ કોઈ જમી પચીએ એટલે ખાવાનું હોય રહેશે હવે થઈ ગયું કમ્પ્લીટ પણ કેમ કોઈ દેખાતું નહીં મહેમાન બધો ક્યાં ગયા અમે શું કીધું ખબર છે મારા તૈયાર થવા બાકી હતું એટલે બધો જો ને તૈયાર કરીને જોશે કે ભાઈ જમાડી અને પછી લઈને આય એવું છે હેડો બાપુજી ફટાફટ જમી લે આપણે સંગીત નું હા, બધું તે જોવાનું કશું છે વાંધો હજુ નહીં. તો. ખાઈ લઈએ ઉપર એટલી કરે હાથ જલ્દી કર, ધોઈ લે 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 બેટા હા, હા. ફટાફટ હું બનાવી
બનાવ્યું છે તે એ બેટા કારેલાનું શાક. એવું છે? તારા હાથ નહીં ધો હા બાપુજી લે, લાવ. ધોઈ લે. ઓહોહોહો, લે. મધનો તો કેટલો મોટો થઈ ગયો છે બાપુજી લે. કારેલાનું શાક ને બધું જોડે જોડે એકલો બનાવતો થઈ ગયો બસ બાપુજી કેટલા આમ ઠંડીમાં હાથ ધોવડાવો તમે તાણા હાથ થોડા ધોઈને ખાવા જઈએ તાણે કે લે લે કાઢો હાડો બેટા લે, કાઢ. અમુક ધંધો મજબૂત થશે તાણે હું પાછો હોનાનું મંગળસૂત્ર નાખે પણ મારો આ જીવ જોણે છે પૈસા રીતે મારે પૂરું કરીને નવું ગોમ ખોણવું પડશે આ 10 20 2 રૂપિયા તો લે જિંદગી જાય મારી જેવો તેવો ભિખારી છું તાણે હું હા ગુંદરપુર તે દાળ પેલી સોળીના મુઢા નો મોપડી ગુંદરપુરમાં એવી અમેરિકાની ફોરેનની કમેલી પાર્ટીઓ છે એટલે 500 સિવાય તો વાત જ નહીં ભલા આ મહિનામાં તો આ લાખનું કાઉન્ટર તો બનાવવું જ પડશે મંગળસૂત્ર હોનાનું હોમું દેખાય છે મને તો લેડો ધંધા લે ભાઈ 525 હોય તો આલજો ભગવાન હારું કરશે એમ બધું હોઈ ગયો છે કે મારા હારામ દેખાતા જ નહીં અરે નહીં કોણ છે 525 હોય તો આલજો ભાઈ હા બેઠા છીએ ભગવાન સુખી રાખશે ભાઈ તમારા અનાજ પેટમાં પચશે ભાઈ ખાવા દો લગાર બફોડી અકણ આવી જતી ભાઈ તમારે પેટ મોટો છો ખાઈ ખાઈને અમારે તે લઈ લે હું એ કંટાળ્યો છું તમને શરમ નહીં આવતી રોજ માગા ઉઠે દોડ્યા આવો છો હાલો મજૂરી કરો મજૂરી ભાઈ 15 દારે આજ વારો છે તમારા ગામનો શું રોજ આવ્યો અલ્યા પણ અઠવાડિયે તો ભાડું છું હું રોજ 15 દાડે આવ્યો ભાઈ જે મળે એ આ રોમ. બધું હું રૂપિયા હાલવા નહીં આ તો હમું નહીં હશે રા એ રોમ એ ભગવાન હું શું કરું છોકરો મારા બીમાર પડ્યો છે ભાઈ દવા કોણ લઈ જાઉં મજૂરી કરો હું ખોટી કોણ આ? આ માગવા આવે છે હેરાન કરે છે મામા હા તાણ આવી ગયું પેલા ખાવાય તો નહીં એટલે મારા હારીમાં તો નહીં આવી ગયો કે ના ના તો ગુંદરપુર છે કદી મદી ગોમ પેલી વેલી પકડી છે તો મારા હારાનું અરે વાહ હું કરે છે લે ઓમાં ના લાય આ તો પેદા પડે પછી ભોણા, આમાં હાલવા દે ને આમાં 20 રૂપિયામાં આપણે જો 100 રૂપિયા કમાતા હોય ને તો 20 રૂપિયા દોન કરી દેવું સારું પણ ના હોય 100 રૂપિયા ઘેર ના મેલાય પણ દોન એવન કરે કે જે રોજ જાતો રોજ પેદા પડે પછી નહીં જતા આવો કંટાળો લડાઈ દીધી એ તો બેટા બધું રે નહીં લે નહીં આલો નહીં આલો લે 20 રૂપિયા લે 20 રૂપિયા આલો આમ આલો લે 20 રૂપિયા લે લે 20 રૂપિયા લે અલ્યા 20 રૂપિયા લેતો જોરાવો નાટક છે પેલા ગરીબ છે ને આયો ને કેટલો અભિમાન છે તો જો 20 રૂપિયા આપે છે પછી લઈ લે કા લઈ લે ચૂપચાપ લઈ લે તારું ડાસુ બતાય મને લે બધું કેમ આવું કરે છે લાવ હું આપું લે ભાઈ આ 20 રૂપિયા આમ જોજો એક મિનિટ આમ જોજો આમ જો બાપુજી ખુદી બેટા બાલાજી જેવા નહીં લાગતા એને પપ્પા સેમ ડિટ્ટો એવા લાગે છે એ ના હોય યાર આપણે તો મારા જીજાજી બધું જોયા નહીં પણ એ ના હોય આવા હોતા છે સીધા ઉપર રહેજો ભાઈ સીધા ઉપર રહેજો આમ જોજો આમ જો સરખી રીતે પણ ઓળખો હું કોણ છું બોલવાનું તો અરે બંધ કરી હું દીધું કોણ છું એમ કેજો આમ બોલજો હું કોણ છું હે હા? મારા હમે નખરાય હે મારા હમે નખરા આ બોલજો તમારું ડોચું બોચું છે ને બધું બહાર કાઢી દે બોલો ઉભા રહો બેટા હા કા શાંતિ રહે તમને હાલત ખબર પડી જાય મારા ઘરવાળા છે હું હે જીજાજી અરે રહેવા દે હું જીજાજી મને શરમ આવે છે જીજાજી હોબળતા ઈ તારા મોઢે હજુ? હાય હાય. જમાઈ તમે આ ધંધો કરો આ તમે શું કરો છો એમ તો કયો હું છે આ બધું આ પકડ દે પહેલા આ 20 રૂપિયા પકડ આ બધું શું છે અને આ હું આ બે શું કર્યો છે અને આવી રીતે ભિખારી બનીને હું આવવાની જરૂર છે ધંધો છે બેન, તને ખબર નહીં દર અઠવાડિયે આવે છે પણ મને ખબર હોત તો આ તમારા જીજાજી તો હું તો ખવડાવું ચાય પાઉં અને તમે આવતો નહીં આવ્યો હું થયું સલ્યા તમને સજ્જે શરમ નહીં મારી આબરૂ કાઢ નાખી તમે તમારા કારણે હું મારા ભાઈના મોઢું બચાવવા લાયક નહીં રહી આજે હું આ બધું કરવાની હું જરૂર છે તમને ભઈલા ઉભો રહે 1 મિનિટ તું એમ નહીં પણ બેન મને તો વિશ્વાસ નહીં આવતો કે રોજ દર અઠવાડિયે આવું છે અરે તને હું વિશ્વાસ નહીં થતો અને મારું મગજ ફરે છે ને બાપુજી તમે કોક મેલ બોલો
આ લાલીન મેકઅપ ને બધું આવે છે શોથી તારો ભા આ ધંધા વગર અત્યારે શું બિઝનેસ સારા છે આમાં 60,000 રૂપિયા મહિને ચોખ્ખા સમ નીકળી જાય છે કે વગર મજૂરીએ ખાવાય મળી જાય બીજું કોઈ જો અલ્યા, પણ શરમ તો કરો, આ બધું કરીને પૈસાઓ કમાતા. તમે તો કહેતા હતા ને આ બધું બિઝનેસ છે મોટું. મોટો બિઝનેસ જ છે કાંઈ હમણાં તો હોનાન મંગળસૂત્ર મંગાવ્યું બિઝનેસ કયો છે? કયો business છે? જમાઈ મને આવી ખબર હોત ને કે તમે ભીખ માંગો છો તો હું માર છોડી તમારે ઘેર નખોત જ. અલ્યા, શરમ કરો. આ બધું હું કરો છો એના કરતા તમે મહિનાના 10,000 કમાઈને કોક સારી જગ્યાએ નોકરી કરતા ને તો મારી ઇજ્જત રહેતી થોડી. આ પકડો તમારો વાટકો અને 5 મોણે લઈ અને સૂટું લેવા આવી જજો આપણા ઘેર. નીકળો. પણ ધંધો છે જાનો મોટો બિઝનેસ છે અરે બિઝનેસ જુઠ્ઠું બોલીને બિઝનેસ ના થાય, સમજ્યા? ગોમે ગોમ ફરીને એક રેલવે સ્ટેશન બાકી અલ્યા, નહીં શરમ એક કરો. મંદિર બાકી નહીં મેલ્યું હા બધું બાપુજી આ ગોમે ગોમ ફરે છે આવી રીતે મારા ભિખારી. બેટા મારે કશું વાપરવું નહીં. 5 મોણે લઈને સૂટું લેવા આવજો. મારી છોડી તમારે ઘેર આમાં આવશે નહીં. જો નીકળો. ખાજે તું એ ભાજી તાન અરે મું ખવરાય ને માર તો બાપ ધંધો ખવરાય. બંધ નહીં થાય અરે ના કરવું હોય ને તો ના સૂટું લઈ કરો. લેવાડો. ના કરો ના તમારી જોડે તો એવું બી નહીં જવાનું. પૈસા આશીન તો હો માંથી માંગો આવે હા તો જોઈએ ભિખારીને કોણ છોકરી આપે છે મને જોઈએ. નહીં તૈણ મારનું મકોન ખેંચ્યું આખા ગામમાં પહેલો નંબર છે મારો હાલ જો 5 મોણા લઈને આવજો. અને હજુ પૂછો અંગા દે ને માજી કઈ જો તો વાટકા લઈને બાપુ, લોટ લેવા જતા રહે. પડવું. તમે અહીંથી નીકળવાનું કરો જમાઈને કે મારો હાથ ઉપડી જા હમણાં ખાલી ખોટો. એમને નહીં તઈ લુગલે ટાઈટ થઈને ફરતો હે રૂપિયા હાડી 7,000 નો ડ્રેસ હું પહેરાયો તે મને ખબર હતી ને કે એ આ વાટકા માંડી લીધા ઓ નો પ્રતાપ છે શરમ કરો હેડો બાપુજી હેડજો એમને આપણે. લાલન ફાલન નહીં કે આ તો બેટા, પાવડર ને હેડજો, પાવડર આપણે મેકઅપ તમે તાર આવજો. લેડ, લેડ, મને લેડ. કીધું હોત તો અને ક્યાં આ તો થોડી ટકીઓ નંગા તે દિવસ હેડ હોનન મંગળસૂત્ર લઈ આપણે આવ્યા. હેડ. ઘોડા. મને બોલા હું બોલતો નહીં એટલે તમે ધોરો મેં ઘોડા. તું તો ભિખારી ભીખ પણ માંગો તો શું નહીં? શરમ આવી છે, શરમ. લાવજો પેલા 20 રૂપિયા સમાધિ છે મારો. પેલા 20 રૂપિયા લાવ ઓહો, હાથ તારા ભિખારી. 20 રૂપિયાની વાત કાઢજો કોઈના ગુજામ પૈસા છે 500 ની ઠોજી છે તારો વેલી વેલી તમે જજો. 2700 નો ધંધો થયો ના, પણ મારા મને કો કયો વેલણના તો ચશ્મા થી નહીં ખબર નહીં મારા ચશ્મા પહેરી તો આવી છે આવજો બેટા. હેડો, આપણે એનો મોટો આપણે ધંધો છે અવસરમાં હેડજો. તાને જવું જ જો અમારે તો ઘણો ગોમ ફરવાનો